આજ રોજ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદના પાવન અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના ઈદગાહ મેદાન ખાતે બોડી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકત્રિત થઈ ઈદની નમાઝ અદા કરી હતી। નમાઝ પૂર્ણ કરી અલ્લાહની ઇબાદત સાથે એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી અને ઉજવણી કરી હતી। આ પ્રસંગે શહેરના વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ એકબીજાને મુબારકબાદી પણ પાઠવી હતી। આજે ઈદગાહ મેદાન ખાતે ઈદગાહ મસ્જિદમાં ઈદ ઉલ અઝહાની જે નમાઝ અદા કરવામાં આવી છે, મુસ્લિમ સમુદાય બહોળા હજારોની સંખ્યામાં આજે અદા કરવામાં આવી છે। અલ્લાહ તાલા પાસે દુઆ છે કે તેઓ નમાઝને કબૂલ ફરમાવે। આજનો ઈદ ઉલ અઝહાનો કુરબાનીનો મહિમા છે। આ મહિમાનો ને આદર કરતા અને એનો સન્માન કરતા હું મુસ્લિમ સમુદાયને અપીલ કરું છું કે તેઓ સરકારના ગાઈડલાઇન્સ અનુસાર કુરબાનીની વિધિ પતાવે અને કુરબાની કરે, એવી તમામ મુસ્લિમ સમુદાયને હું અપીલ કરું છું। સાથે સાથે જે કંઈ બી વેસ્ટ હોય તે મ્યુનિસિપલ કમિશનર તરફથી અને સેવા સદન તરફથી જે કંઈ બી વ્યવસ્થા કરવામાં આવી છે એનો લાભ લે, એનો અમલ કરે અને વડોદરા શહેર આપણું જે સંસ્કારની નગરી તરીકે ઓળખાય છે એનું અકબંધ બિરુદ રહે। સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું, તેમજ વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને જે કંઈ સેવા મને આપી છે આ ઈદગાહ ખાતે, એ મુસ્લિમ સમુદાય તરફથી હું એમને આભારી છું, એમનો હું આભાર વ્યક્ત કરું છું અને તમામને હું ઈદ મુબારક પાઠવું છું।